હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ચેપ્ટર 5ની અંદર આનુવંશિકતા અને ભિન્નતામાં થેલેસેમિયા વિશે ચર્ચા કરીશું અને અન્ય ચયાપચયિક જે ખામીઓ છે તેના વિશે ચર્ચા કરીશું. અને અંતે આપણો એક જ લેક્ચર બાકી રહેશે, પછી જે રોગો વિશે ચર્ચા કરવાની છે તે. ત્યારબાદ આપણું ચેપ્ટર પૂર્ણ થશે. તો ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, થેલેસેમિયા. તો જો થેલેસેમિયાની આપણે વાત કરીએ તો જે વ્યક્તિને થેલેસેમિયા થયો હોય તેના લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો ખામી ધરાવનારના લોહીમાં પૂરતા પ્રમાણમાં એચબી અર્થાત હિમોગ્લોબિન બનતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજવાનું એ છે કે થેલેસેમિયા કોણે થાય છે, અને જો થેલેસેમિક વ્યક્તિ હોય તો તેની પેઢીમાં જો થેલેસેમિયા આવે, સંતતિઓમાં આવે, તો તે સંતતિ માઇનોર હોય કે મેજર હોય કે પછી સામાન્ય હોય. એટલે થેલેસેમિયાના આપણને જો એના રોગના આધારે જોવા જઈએ તો આપણને એક વારસાગત જ રોગ છે. જે રીતે આપણે વંશાવળી પૃથક્કરણમાં રંગ અંધતા જોયું, હિમોફિલિયા જોયું, એ ખામી જેવી જ આ થેલેસેમિયા ખામી છે. એટલે તમને થોડું ઘણું લગભગ બધું સેમ જેવું લાગશે કે હા, આ બધું તો લગભગ ભણ્યા હતા એના જેવું જ છે. તો ખામી ધરાવનારના લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી. તેના વિવિધ પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આપણે તો બીટા થેલેસેમિયાનું પરીક્ષણ. બીટા થેલેસેમિયાનું પરીક્ષણ લગ્ન ગ્રંથિથી. વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિ લગ્ન ગ્રંથિ કરે છે તે લગ્ન ગ્રંથિથી જોડાય તે પહેલાં બીટા થેલેસેમિયાનું પરીક્ષણ કરાવવું અગત્યનું છે. એટલે બીટા થેલેસેમિયાનું પરીક્ષણ લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલાં કરાવવું જરૂરી છે. શા માટે જરૂરી છે તે હમણાં આપણે આગળ જોઈશું એટલે ખ્યાલ આવશે કે હા, જો કદાચ થેલેસેમિયાનો ટેસ્ટ ન કરાવ્યો હોય અને જો બાળક મેજર થેલેસેમિક બને તો એના કારણે તેનું થોડાક જ સમયમાં મૃત્યુ થાય છે. માટે બીટા થેલેસેમિયાનું પરીક્ષણ લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલાં કરાવવું જરૂરી છે. પુરુષ કે સ્ત્રી બંને પૈકી એક અથવા બંને થેલેસેમિયા માઇનોર કે થેલેસેમિયા મેજર હોય. થેલેસેમિયા માઇનોર કે થેલેસેમિયા મેજર હોય. મેજર એટલે સંપૂર્ણ અસર, માઇનોર એટલે જાણે આપણે એનો વાહક કહી શકીએ. તો એક સામાન્ય હોય, એક માઇનોર હોય એટલે કે વાહક હોય, અને અન્ય મેજર હશે જે લાંબો સમય સુધી જીવિત રહી શકતું નથી. હવે જોઈએ કે આવું કઈ રીતે થાય છે અને ખામીયુક્ત જનીન કઈ રીતે નિર્માણ પામે છે. તો આપણે થોડુંક ચાર્ટ દ્વારા ઝડપથી સમજીએ તો તમને આઈડિયા વધુ આવશે. સમજો કે થેલેસેમિયા માઇનોર એ માતા છે અને થેલેસેમિયા માઇનોર એ પિતા છે. એટલે કે માતા પિતા, એટલે કે તેમના આપણે એવું કહી શકીએ કે નર અને માદા અને નર એવું પણ કહી શકાય. હવે જ્યારે થેલેસેમિયા માઇનોર બંને થેલેસેમિયા માઇનોર છે. હવે જ્યારે તેમનું જોડાણ થાય તો જોડાણના પરિણામે જે બાળક પ્રાપ્ત થશે
તે બાળક આપણને થેલેસેમિયા મેજર મળશે. થેલેસેમિયા મેજર બાળક પ્રાપ્ત થશે. થેલેસેમિયા માઇનર, થેલેસેમિયા માઇનરનું જોડાણ, પરિણામ થેલેસેમિયા મેજર. અન્ય સ્વરૂપ કયું હોઈ શકે? જો આપણે થેલેસેમિયા માટે અને માઇનર અથવા થેલેસેમિયાને આપણે ટી અને એલ તરીકે અથવા તો ટી તરીકે દર્શાવીએ તો કેપિટલ ટી થેલેસેમિયા માટેનો છે. જે રોગિષ્ટ હોય તેમાં કેપિટલ લેટર હાજર નહીં હોય અને સ્મોલ લેટર જે થેલેસેમિયા કરે છે તે હાજર હશે. અહીંયા પણ તેવી જ રીતે બંને માઇનોર છે. સામાન્ય સ્વરૂપ કયું હોઈ શકે? કેપિટલ ટી એ કેવું સ્વરૂપ કહેવાશે? સામાન્ય સ્વરૂપ. અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો તો ખ્યાલ આવે. કેપિટલ ટી સામાન્ય, થેલેસેમિયા જેને નથી, કોઈ પણ રોગ નથી. કેપિટલ ટી સ્મોલ ટી એટલે થેલેસેમિયા માઇનોર, પ્રચ્છન્ન જનીન હાજર, જેના કારણે એ આપણને થેલેસેમિયા માઇનોર જોવા મળશે. થેલેસેમિયા માઇનોર કહી શકાય. આગળ વાત કરી શકાય કે સ્મોલ ટી જે થેલેસેમિયાનો કેવો બનશે? મેજર બનશે. તો કેપિટલ ટી સામાન્ય થેલેસેમિયા, કેપિટલ ટી સ્મોલ ટી થેલેસેમિયા માઇનોર છે અને સ્મોલ ટી થેલેસેમિયા મેજર છે. પ્રચ્છન્ન લક્ષણ હાજર છે. તો અહીંયા માઇનોર છે બંને, એનો મતલબ બંનેના જનીનો કેવા હશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે જ્યારે જોડાણ આપણે જે બતાવ્યું છે તે કોનું જોડાણ છે વિદ્યાર્થી મિત્રો? આ સ્મોલ ટીનું જોડાણ છે. તો સ્મોલ ટીના જોડાણથી થેલેસેમિયા મેજર બની શકે. તો બીજી કઈ સ્વરૂપ પ્રકારની જાતિ બની શકે? કેપિટલ ટીનું કેપિટલ ટી સાથેનું જોડાણ. પરિણામ શું મળશે આપણને? કેપિટલ ટી એટલે સામાન્ય વ્યક્તિ આપણને પ્રાપ્ત થશે. બીજી વખત કહીએ તો કેપિટલ ટીનું સ્મોલ ટી સાથે જોડાણ, એટલે કેપિટલનું સ્મોલ સાથે, કેપિટલ અને સ્મોલ. તેવી જ રીતે સ્મોલ ટીનું કેપિટલ સાથે. એટલે આ જે સ્વરૂપ પ્રકાર છે આપણને કેટલા મળશે? 2 મળશે. આ 1 મળશે અને સ્મોલ ટીનું જોડાણ સ્મોલ ટી સાથે. ટૂંકમાં આપણે જે એક સંકરણનો પ્રયોગ હતો તે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા રિપીટ કરી શકીએ છીએ, જેના આધારે આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે આપણે F1 સંતતિમાંથી F2 સંતતિ મેળવતા હતા અને જે પ્રયોગ કરતા હતા તે જ પ્રયોગ અહીંયા આપણને આપેલો છે. તો ખ્યાલ આવતો હશે આપણે કે 1:2:1નું પ્રમાણ પ્રાપ્ત થાય છે અને કઈ રીતે પ્રાપ્ત થાય છે. તો એ થેલેસેમિયા જો માઇનોર હોય તો તે ફક્ત વાહક હોય છે, તેનાથી મૃત્યુ થવાની કોઈ શક્યતાઓ રહેતી નથી. પરંતુ જ્યારે થેલેસેમિયા મેજર હોય તો બાલ્યાવસ્થામાં જ વ્યક્તિનું શું થાય છે? મૃત્યુ થાય છે. માટે એવું કહી શકાય કે થેલેસેમિયા મેજર વ્યક્તિ એ મૃત્યુ પામે છે અને થેલેસેમિયા માઇનોર વ્યક્તિનું જો સામાન્ય પુરુષ સાથે લગ્ન થાય તે પણ આપણે ચાર્ટ દ્વારા થોડુંક જોઈ લઈએ, સરળતાથી ખ્યાલ આવી જશે. આ આપણું છે થેલેસેમિયા માઇનોર અને આ વ્યક્તિ સામાન્ય થેલેસેમિયા જેને થયો નથી. જ્યારે તેનું લગ્ન ગ્રંથિથી જોડાણ થાય તો પરિણામ કયા પ્રાપ્ત થાય? પ્રથમ શક્યતા કેપિટલ ટીનું કેપિટલ ટી સાથે, બીજી શક્યતા કેપિટલ ટીનું કેપિટલ ટી સાથે, ત્રીજી શક્યતા સ્મોલ ટીનું કેપિટલ સાથે અને ચોથી શક્યતા સ્મોલ ટીનું કેપિટલ સાથે. કેપિટલ પહેલાં લખ્યું છે તો ખ્યાલ આવ્યો હશે કે 50% પરિણામ 50% પ્રાપ્ત થાય છે. પરંતુ સામાન્ય અને વાહક એટલે કે માઇનોર થેલેસેમિયા આપણને કેવું જોવા મળે છે? માઇનોર જોવા મળે છે, પરંતુ તે મૃત્યુ પામતા નથી. એટલે જ્યારે પણ લગ્ન ગ્રંથિથી જોડાણ થેલેસેમિયા માઇનોર વ્યક્તિનું નોર્મલ એટલે કે સાદા વ્યક્તિ સાથે થાય તો સંતતિમાં કોઈ પણ પ્રકારે રોગ થવાના શક્યતાઓ બહુ જ ઓછી છે. ફક્ત તે વાહક બનશે, બાકી તે મૃત્યુ નહીં પામે. પરંતુ જો થેલેસેમિયા માઇનોર માદા હોય અને થેલેસેમિયા માઇનોર પિતા પણ હોય તો તેમનું લગ્ન ગ્રંથિથી જોડાણ એ થેલેસેમિયા મેજર બાળક આપી શકે. માટે તે આપણે પરીક્ષણ કરાવવું જરૂરી છે કે બીટા થેલેસેમિયાનું પરીક્ષણ થાય તો જેથી ખ્યાલ આવે કે બંને થેલેસેમિયા માઇનોર નથી ને
જો હોય તો લગ્ન ગ્રંથિથી જોડાણ ન કરે એટલું સારું, નહીં તો પછી પેઢીમાં મેજર આવવાની શક્યતાઓ રહેલી છે, જેના કારણે મૃત્યુ પણ થઈ શકે, બાળક મૃત્યુ પામી શકે. ખ્યાલ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો? આગળ હવે આપણે ચયાપચય ખામીઓ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ જન્મજાત ચયાપચયની ખામીઓ. ફિનાઇલ કીટોન્યુરિયા વિશે ચર્ચા કરીશું. તો જન્મજાત ખામી છે શેના કારણે થાય છે? પ્રથમ તો દૈહિક રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીનની લાક્ષણિકની હાજરીથી, પ્રચ્છન્ન જનીન સ્મોલ પી, પ્રચ્છન્ન જનીન સ્મોલ પી લક્ષણની અભિવ્યક્તિ દ્વારા થાય છે. ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? દૈહિક રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન સ્મોલ પી લક્ષણની અભિવ્યક્તિ દ્વારા થાય છે. ને જ્યારે પ્રચ્છન્ન જનીન સ્મોલ પી આવેલા હોય ત્યારે ઉત્પન્ન થતો ફિનાઇલ કીટોન્યુરિયા માટે જવાબદાર ઉત્સેચક નિર્માણ પામતો નથી. તો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક બનતો નથી, જેના કારણે આ આપણને ખામી જોવા મળે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ફિનાઇલ કીટોન્યુરિયામાં આગળ શું વાત કરી છે, તો આપણે ઝડપથી ખ્યાલ આવશે. સ્વરૂપ પ્રકારે જોઈએ તો પ્રથમ વાત કરી છે આપણને ફિનાઇલ એલેનિન કે જે હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં ટાયરોસિનમાં રૂપાંતરિત થાય છે. ટાયરોસિન, આ ફિનાઇલ એલેનિન એક એમિનો એસિડ છે અને ટાયરોસિન પણ એક એમિનો એસિડ છે. હવે જ્યારે ફિનાઇલ એલેનિન એ એમિનો એસિડ ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરિત થાય તો ફિનાઇલ કીટોન્યુરિયા થતો નથી. તે સામાન્ય સ્થિતિમાં પ્રભાવી જનીનની હાજરીમાં કેપિટલ પી જનીન, પ્રભાવી જનીન એ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરે છે. ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં ફિનાઇલ એલેનિન ટાયરોસિનમાં રૂપાંતરિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકની હાજરીમાં ટાયરોસિનમાં રૂપાંતરિત થયો, જેના કારણે કોઈ ખામી સર્જાતી નથી. પરંતુ જ્યારે કેપિટલ પી પ્રભાવી જનીન હાજર ન હોય અને સ્મોલ પી જનીનની હાજરી હોય, જેના કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક પેદા થતો નથી. અને જો એ પેદા નહીં થાય તો આ ક્રિયા થવા દેશે નહીં. એટલે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક પેદા ન થાય તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી. માટે ફિનાઇલ એલેનિન એ રુધિરમાં અને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં જોવા મળે છે, જે નુકસાની કરતું જોવા મળશે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આ ફિનાઇલ એલેનિન એ ટાયરોસિનમાં રૂપાંતરિત થયું નહીં. શેના કારણે ન થયું? તો દૈહિક રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન સ્મોલ પી હાજર હતું અને એ હાજરી દર્શાવશે, અભિવ્યક્તિ દર્શાવશે, જેના કારણે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક પેદા થતો નથી, ઉત્પન્ન થતો નથી. પરિણામ સ્વરૂપ ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતરણ થતું નથી. માટે ફિનાઇલ એલેનિન એ ફિનાઇલ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે. ફિનાઇલ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય છે અને અન્ય ઘટકો એટલે કે વ્યુત્પન્નો બનાવે છે. ફિનાઇલ એલેનિન પાયરુવિક એસિડમાં એટલે કે ફિનાઇલ પાયરુવિક એસિડ અને અન્ય ઘટકો વ્યુત્પન્નો બનાવે છે, એમાં રૂપાંતરિત થાય છે. અને તે આપણને લોહીમાં અને સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં હાજર જોવા મળશે. લોહીમાં અને સેરિબ્રોસ્પાઇનલ
ફ્લુઇડમાં હાજર જોવા મળશે. એટલે કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં અને લોહીમાં તે શું થાય છે? હાજર થાય, એટલે કે જમા થાય છે. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં લોહીમાં જમા થાય છે, તેની આપણે હાજરી જોઈ શકીએ છીએ. અને જો આવો ઘટક મગજમાં, જો આવા ઘટકો મગજમાં જમા થવાથી માનસિક મંદતા પણ આવી શકે. માનસિક મંદતા પણ પ્રેરાઈ શકે. એટલે માનસિક મંદ વ્યક્તિ આપણને જોવા મળશે. કેમ એવું થયું વિદ્યાર્થી મિત્રો? ઝડપથી રિપીટ કરી લઈએ કે આવું કેમ થયું. દૈહિક રંગસૂત્ર પર પ્રચ્છન્ન જનીન સ્મોલ પી લક્ષણની અભિવ્યક્તિ દ્વારા ફિનાઇલકીટોન્યુરિયા રોગ થાય છે. જન્મજાત ચયાપચયની ખામી છે. ફિનાઇલએલેનિન એ સામાન્ય સ્થિતિમાં કેપિટલ પી પ્રભાવી જનીનની હાજરીમાં ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે, જે ટાયરોસિનમાં રૂપાંતરિત થાય છે. પરંતુ જ્યારે પ્રચ્છન્ન જનીન સ્મોલ પી હાજર હોય ત્યારે ફિનાઇલએલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક બનતો નથી, જેના કારણે પ્રક્રિયા થતી નથી અને ફિનાઇલએલેનિન એ ફિનાઇલ પાયરુવિક એસિડમાં અને અન્ય બીજા ઘટકોમાં રૂપાંતરિત થાય છે. લોહીમાં અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં તે જમા થાય છે. ફિનાઇલ પાયરુવિક એસિડ અથવા તો અન્ય ઘટકમાં જે બન્યો છે તે લોહીમાં અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં જમા થાય છે. જો આવા ઘટકો મગજમાં જમા થાય તો વ્યક્તિ માનસિક રીતે મંદ પણ બની શકે. અને કઈ રીતે ખબર પડશે આવું? તો અંતે વાત કરીએ તેની કે વધારાનો ફિનાઇલએલેનિન મૂત્ર દ્વારા ઉત્સર્જિત થાય છે. મૂત્ર દ્વારા ઉત્સર્જિત થાય છે, કારણ કે મૂત્રપિંડ તેનું પૂરતું શોષણ કરી શકતું નથી. તો ખ્યાલ આવી ગયો હશે કે ફિનાઇલએલેનિન ટાયરોસિનમાં રૂપાંતરિત થાય તો કોઈ ખામી ન સર્જાય, પરંતુ જો સ્મોલ પી પ્રચ્છન્ન જનીન હાજર હોય તો ઉત્સેચક ન બને, ટાયરોસિન નિર્માણ ન પામે, તો ફિનાઇલએલેનિન એ પાયરુવિક એસિડ અને ઘટકમાં રૂપાંતરિત થાય, લોહીમાં સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં જમા થાય, મગજમાં જમા થાય તો માનસિક મંદતા પ્રેરાય અને વધારાનો ફિનાઇલએલેનિન મૂત્ર દ્વારા ઉત્સર્જિત થાય, કારણ કે મૂત્રપિંડ તેનું પૂરતું શોષણ કરી શકતું નથી. તો ખ્યાલ આવ્યો હશે. અન્ય બીજી આપણે ખામી જોઈશું, આલ્કેપ્ટોન્યુરિયા, જે નીટ માટે અગત્યની થિયરી કહી શકાય. નંબર 2, આલ્કેપ્ટોન્યુરિયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જન્મજાત ચયાપચયની ખામી છે અને તેમાં પ્રચ્છન્ન લક્ષણ જે જનીન અભિવ્યક્ત થાય છે તે સ્મોલ એ છે. એનો અર્થ એ થયો કે પ્રભાવી જનીન કેપિટલ એની ગેરહાજરી, જેના કારણે સ્મોલ એ જનીનની હાજરી જોવા મળશે. ક્રિયા શું થાય છે? તો આપણે સામાન્ય સૂત્ર દ્વારા સમજીએ તો ઝડપથી ખ્યાલ આવી જાય કે જ્યારે હોમોજેન્ટિસિક એસિડ એ એસિટોએસિટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. એસિટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવતો હશે ક્રિયા શું થઈ રહી છે કે જ્યારે હોમોજેન્ટિસિક એસિડ એ એસિટોએસિટિક એસિડમાં રૂપાંતરિત થાય. ક્યારે રૂપાંતરિત થાય? ત્યાં ઉત્સેચક હશે. કયો ઉત્સેચક? હોમોજેન્ટિસિક એસિડ છે તો હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ. હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ. ખ્યાલ આવી ગયો હશે. હોમોજેન્ટિસિક એસિડ
હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચકની હાજરીમાં એસિટોએસેટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. પરંતુ જ્યારે પ્રચ્છન્નજનીન સ્મોલ એ હાજર હોય જેના કારણે હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચક નિર્માણ પામતો નથી. જનીન હાજર તો ઉત્સેચક નિર્માણ ન પામે, એટલે ક્રિયા થશે નહીં. જે રીતે ઉપર ક્રિયા નહોતી થતી તે જ પ્રમાણે અહીંયા પણ ક્રિયા થતી નથી. આલ્કેપ્ટોન્યુરિયામાં શું થાય છે? તો આ પણ જન્મજાત ચયાપચયની ખામી છે. પ્રચ્છન્નજનીન સ્મોલ એની હાજરીના કારણે હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ, કયો ઉત્સેચક વિદ્યાર્થી મિત્રો? હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચક નિર્માણ પામતો નથી, અને નિર્માણ ન પામે માટે એસિટોએસિટિક એસિડ બનતો નથી, અને હોમોજેન્ટેસિક એસિડ તે ત્યાં જમા થાય છે, અને જેના કારણે આપણને આ ખામી જોવા મળે છે. આલ્કેપ્ટોન્યુરિયા નામની ખામી જોવા મળે છે. શું થાય છે? તો આ હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ જે રહેલો છે તે શું થશે ક્રિયામાં? તો આ હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝની હાજરીમાં એસિટિક એસિડ ન બન્યો માટે હોમોજેન્ટેસિક એસિડ એ લોહીમાં જમા થાય છે. લોહીમાં જમા થાય. હવે લોહીમાં જમા થાય અને જ્યારે પણ વ્યક્તિનો પેશાબ હવાના સંપર્કમાં આવે ત્યારે કાળો પડી જાય છે. લોહીમાં જમા થાય અને જ્યારે વ્યક્તિનો પેશાબ હવાના સંપર્કમાં આવે ત્યારે કાળો પડી જાય છે. તો ખ્યાલ આવ્યો હશે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે વ્યક્તિને હોમોજેન્ટેસિક એસિડ એ એમનું એમ જ આપણને જોવા મળે. તો હોમોજેન્ટેસિક એસિડ એ ઓક્સિડેઝ ઉત્સેચકની હાજરીમાં એસિટોએસિટિક એસિડમાં રૂપાંતરિત થાય તો સામાન્ય સ્થિતિ કોઈ પણ રોગ થતો નથી. પ્રભાવી જનીન હાજર છે જેના કારણે ઉત્સેચકનું નિર્માણ થયું છે. પરંતુ જ્યારે પ્રચ્છન્ન જનીન સ્મોલ એની હાજરી હોય, સ્મોલ એ જનીન હાજર, ત્યારે હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચક નિર્માણ ન પામે, પરિણામે પ્રક્રિયા ન થાય અને હોમોજેન્ટેસિક એસિડ લોહીમાં જમા થાય. જ્યારે વ્યક્તિનો પેશાબ હવાના સંપર્કમાં આવે ત્યારે તે કાળો પડી જાય છે. તે તેનું મુખ્ય લક્ષણ છે, જેના દ્વારા લેબોરેટરી ટેસ્ટિંગ દ્વારા ખબર પડે કે આલ્કેપ્ટોન્યુરિયા નામનો રોગ થયો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક નવો ટોપિક જોઈશું, જે છેલ્લો ટોપિક કહી શકાય આપણા આજના લેક્ચરનો, અવર્ણતા આલ્બિનિઝમ. આ પણ આપણને નેટ માટે અગત્યનો ટોપિક છે, તમારી બુકમાં આપ્યો નથી. અવર્ણતા આલ્બિનિઝમ. અવર્ણતામાં શું થાય છે, આલ્બિનિઝમમાં શું થાય છે? તો આ પણ આનુવંશિક ખામી છે. આ પણ કેવી ખામી છે? આનુવંશિક જન્મજાત ચયાપચયની ખામી. આનુવંશિક જન્મજાત ચયાપચયની ખામી. આ પણ કેવી છે? તો આનુવંશિક જન્મજાત ચયાપચયની ખામી છે. શું થાય છે આમાં? તો જ્યારે અવર્ણતા આલ્બિનિઝમમાં સ્મોલ સી જનીન પ્રચ્છન્ન જનીન હાજર હોય છે. પ્રચ્છન્ન જનીન સ્મોલ સી હાજર, પ્રભાવી જનીન કેપિટલ સી હાજર નથી, અને પ્રચ્છન્ન જનીન સ્મોલ સી હાજર છે, જેના કારણે ટાયરોસિનેજ ઉત્સેચક પેદા થતું નથી. હવે પ્રક્રિયા શું થાય છે? પ્રક્રિયા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ટાયરોસિન એ પોતે રૂપાંતરિત થાય છે મેલેનિનમાં. મેલેનિન. હવે એ ટાયરોસિનેજ ઉત્સેચકની હાજરીમાં, ટાયરોસિનેજ, તો ટાયરોસિનેજ ઉત્સેચકની હાજરીમાં મેલેનિનમાં રૂપાંતરિત થાય છે. અને આ મેલેનિન એ આપણને ચામડીનો રંગ માટે, એટલે કે ચામડી, વાળ
અને આંખમાં જોવા મળે છે. મેલેનિન કણોની હાજરી ક્યાં હોય છે? તો ચામડી, વાળ અને આંખમાં આપણને એની હાજરી જોવા મળે છે, જેના કારણે વાળ આપણને કાળા રંગના, મેલેનિન દ્રવ્ય એ કાળા રંગ માટે જવાબદાર છે. સૂર્યપ્રકાશની હાજરીમાં તમે રહો તો મેલેનિન દ્રવ્યનું નિર્માણ થાય, જેના કારણે આપણી ચામડીનો રંગ કેવો થઈ જાય છે? કાળો પડી જાય છે. માટે ટાયરોસિન જ ઉત્સેચકની હાજરીમાં મેલેનિનમાં રૂપાંતરિત થાય છે, જેના કારણે સામાન્ય સ્થિતિ જોવા મળે છે. પરંતુ જ્યારે પ્રભાવી જનીન ગેરહાજર અને પ્રચ્છન્ન જનીન સ્મોલ સીસી હાજર, જ્યારે તે સ્મોલ સીસી હાજર હોય, જેના કારણે ટાયરોસિન જ ઉત્સેચક નિર્માણ ન પામે, ઉત્સેચક નિર્માણ પામતો નથી. તો જ્યારે પ્રચ્છન્નજનીન સ્મોલ સીસી હાજર હોય તો ઉત્સેચક નિર્માણ પામતો નથી, માટે ટાયરોસિન મેલેનિનમાં રૂપાંતરિત થતું નથી. અને ટાયરોસિન મેલેનિનમાં રૂપાંતરિત ન થાય, જેના કારણે શું જોવા મળે છે? તો આપણને વ્યક્તિની ચામડી, વાળ અને આંખમાં નુકસાન થયેલ જોવા મળે છે. ટાયરોસિનની હાજરીના કારણે શું થાય છે? વ્યક્તિની ચામડી, વાળ, આંખ વગેરેમાં મેલેનિન કણોની ગેરહાજરી જોવા મળે છે. અને આ જે ગેરહાજરી જોવા મળી તેને આપણે અવર્ણતા આલ્બિનિઝમ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો હશે. ટૂંકું અને ટચ, આ જે સૂત્ર તમને આવડી જાય તો ક્લિયર થઈ જાય આખો ટોપિક આપણો, કે જન્મજાત ચયાપચયની ખામી આનુવંશિક છે, અવર્ણતા આલ્બિનિઝમ, પ્રચ્છન્નજનીન સ્મોલ સીસીની હાજરી, જેના કારણે ઉત્સેચક નિર્માણ પામતું નથી. કયો ઉત્સેચક? તો ટાયરોસિનનું મેલેનિનમાં રૂપાંતરણ કરવાવાળું ઉત્સેચક ટાયરોસિનેઝ. તો ટાયરોસિનેઝની હાજરીમાં મેલેનિન બનાવતો હોય, પરંતુ પ્રચ્છન્નજનીનની હાજરીના કારણે ટાયરોસિનેઝ નિર્માણ ન પામે, એટલે મેલેનિન ન બને. જો મેલેનિન ન નિર્માણ પામે તો વ્યક્તિની ચામડી, વાળ અને આંખ વગેરેમાં મેલેનિન કણોની ગેરહાજરી જોવા મળે, જેના કારણે આપણને કોડને એવા રોગો જોવા મળતા હોય છે, જે વાઇટિલિગો તરીકે પણ ઓળખાય છે. અને આ વાઇટિલિગો શબ્દ એ આપણા નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે વાઇટિલિગો કોણે કહેવાય? વાઇટિલિગો એટલે સફેદ કલરની ચામડી બનવાની ક્રિયા, જેને આપણે કોડ કહીએ છીએ, તે વાઇટિલિગો કહી શકાય. તે આના કારણે થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અંતે છેલ્લા ટોપિક્સની ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.